जय मोगल, जय मणिधर, जय वड़वाड़ी, जय कबरावाड़ी। मित्रों, मोगलधाम कबरावथी बापू चारण ऋषि बोली रह्या छे, मणिधर बापू। मित्रों, एक ध्यान राखजो, समाज में जे साचुं कहे ने एने बोलवा दो। बधा भले साचा ज होय छे, पण मारे तमारुं नथी लेवुं, नथी कोईनुं लेवुं। पण समाज में जे सारूं बोले छे, सारा कार्य करे, साचाने तो बोलवा दो। आ ओना जेवुं थयुं के देशी भाषा में तमने खबर ने जगदीश भाई समझी जाए छे कि जो बोलूं तो माँ मार खाए और न बोलूं बाप कूतो खाए, एना जेवुं थयुं। जो साचुं बोले छे। बीजुं के आ हूँ कोई एमना वखाण नथी करतो, कोईना हूँ चारण छो, पण मारे बोलवुं जोईए, कारण के अमे बधा 18 वर्णने लईने हाली छे। साचुं के एनी नोंधणी न करो तो कांई नहीं, एनुं सन्मान न करो तो कांई नहीं, पण खोटे खोटा आपशको न नाखो, बहु पाप छे। आ तमे गुનેગાર बनो छो, समज्या विनाना डींगा मारवा ए बहु पाप छे। बीजुं साचुं कहे छे तो साचुं छे ने राजाओ महाराजाओने साचुं कहेता ने तो एनी नोंधणी थती थी, पण आ बधुं केवुं छे, हवे मैं बोलीश तो तमारा फ्यू छूटी जाय छे, એટલે અમુક જરીક સમજો તમે। જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું। પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા, અને નારદ મુનિનો ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે, હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે। તો સાચું કહે છે। તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ, તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે। શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે। પણ આવા હાવ આપશકો ન નાખો આ માણા માથે, આ તમે ગુનેગાર બનો છો એક જાતનો। કોઈ માણા માથે સમજાવીને આપશક, અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે, પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો, એ કોર્ટે નથી માન્ય રાખતી, રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે। ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો। એનું પ્રૂફ હોય, જેને કે વિડીયો હોય, આ હું બોલું એ પ્રૂફ છે, મોગલધામથી આ બાપુ બોલે। જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવાવાળો કોઈના બાપનું આટલું નથી, એમાં હું હોય તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે। અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો અવાજ દબી દઈશું આપણે। ન કરો, આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે। કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દીધો, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં, અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાળ્યો અને મને ગોતીને ખવડાવતી હતી, એટલે એ ખોટી। અને આ નવી આવી, એ નવી એમ કહે છે કે